શું તમે જાણો છો કે એક એવું વ્રત છે જે કરવાથી વ્યક્તિના જન્મોજન્મના પાપ તો ધોવાઈ જ જાય છે, પણ સાથે જ 100 ગાયોના દાન જેટલું પુણ્ય મળે છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આમલકી એકાદશી વિશે। આમળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ છે અને આ દિવસે કરવામાં આવેલી પૂજા અક્ષય ફળ આપે છે। આજે આપણે સાંભળીશું એક એવી કથા જે આપણને સમજાવશે કે કેવી રીતે અજાણતા કરેલું વ્રત પણ એક વ્યક્તિનું જીવન બદલી નાખે છે। વિડીયોને અંત સુધી જોજો, કારણ કે છેલ્લે હું તમને આ દિવસના ખાસ ઉપાયો પણ જણાવીશ। જો તમે હજુ સુધી મારા પ્રભુજીને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ કરી લો। પ્રાચીન કાળમાં વૈદિશ નામનું એક સુંદર નગર હતું। આ નગરમાં ચૈત્રરથ નામના એક ખૂબ જ ધાર્મિક રાજા રાજ કરતા હતા। આ નગરની વિશેષતા એ હતી કે ત્યાંનો દરેક નાગરિક ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને દરેક એકાદશીનું વ્રત પૂર્ણ નિષ્ઠાથી કરતો હતો। એકવાર ફાલ્ગુણ માસના શુક્લ પક્ષની આમલકી એકાદશી આવી। રાજા અને નગરના તમામ લોકો આમળાના વૃક્ષ નીચે એકત્રિત થયા। તેમણે ભગવાન પરશુરામ અને વિષ્ણુજીની મૂર્તિની સ્થાપના કરી, ધૂપદીપથી આરતી કરી અને આખી રાત જાગરણ કર્યું। પરંતુ આ સમયે એક અજાયબ ઘટના બની। એક ભૂખ્યો અને તરસ્યો શિકારી જે ખોરાકની શોધમાં ત્યાં આવ્યો હતો, તે ભીડ પાછળ છુપાઈને આ બધી પૂજા જોઈ રહ્યો હતો। તે શિકારી પાપી હતો, પણ તે રાત્રે તે ત્યાં જ રોકાઈ ગયો અને અજાણતા જ લોકોની સાથે આખી રાત જાગરણ કર્યું અને કથા સાંભળી। ભૂખને કારણે તેનું વ્રત પણ થઈ ગયું। થોડા સમય પછી તે શિકારીનું મૃત્યુ થયું, પરંતુ આમલકી એકાદશીના પ્રભાવથી તેનો બીજો જન્મ એક રાજાના ઘરે થયો। તેનું નામ પડ્યું વસુરથ। વસુરથ ખૂબ જ શક્તિશાળી અને ધાર્મિક રાજા બન્યો। એક દિવસ રાજા વસુરથ જંગલમાં શિકાર કરવા ગયા અને રસ્તો ભટકી ગયા। થાકને કારણે તેઓ એક વૃક્ષ નીચે સૂઈ ગયા। તે સમયે કેટલાક ડાકુઓએ તેમના પર હુમલો કર્યો। ડાકુઓ રાજાને મારવા માટે તલવાર અને ભાલા ચલાવવા લાગ્યા, પણ ત્યારે એક ચમત્કાર થયો। તેઓ જે પણ શસ્ત્ર રાજા પર ફેંકતા તે ફૂલોમાં બદલાઈ જતા। એટલામાં રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થયા। તે દેવીએ જોતતા જોતતામાં બધા જ ડાકુઓનો નાશ કરી નાખ્યો। જ્યારે રાજા જાગ્યા ત્યારે તેમણે જોયું કે બધા દુશ્મનો મરેલા પડ્યા હતા। રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, મારી રક્ષા કોણે કરી? ત્યારે આકાશવાણી થઈ, હે રાજા, તારા પૂર્વ જન્મમાં તે અજાણતા પણ આમલકી એકાદશીનું વ્રત અને જાગરણ કર્યું હતું। આજે આ શક્તિ તે પવિત્ર વ્રતનું જ ફળ છે। ભક્તજનો, આ છે આમલકી એકાદશીનો મહિમા। જે લોકો આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરે છે અને ભગવાન જનાર્દનનું સ્મરણ કરે છે, તેમના જીવનના તમામ અવરોધો દૂર થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુને આમળા અર્પણ કરવા અને પોતે પણ પ્રસાદ તરીકે લેવા ખૂબ જ શુભ મનાય છે। આશા છે કે તમને આ કથા ગમી હશે। કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને આ વિડીયોને તમારા પરિવાર સાથે શેર કરજો। મારા પ્રભુજી ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ આભાર। ફરી મળીશું એક નવી ભક્તિ કથા સાથે। ધન્યવાદ।